વચ્ચે અવકાશ અને હરિત વિકાસ ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી. પીએમ મોદી અને જર્મન ચાન્સલરની બેઠકમાં વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ મળી. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જની ભારતની સત્તાવાર મુલાકાતને પગલે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ બક્ષતા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અવકાશ સંશોધન અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસ પરિયોજનાઓમાં વ્યાપક સહયોગ સાધવા પર સંમતિ સધાઈ છે. આ મુલાકાત બંને લોકશાહી રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ હોવાથી રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દ્વિપક્ષીય આર્થિક સંબંધોની સમીક્ષા કરતા બંને નેતાઓએ ભારત અને જર્મની વચ્ચેના $51 અબજ રેકોર્ડ બ્રેક વ્યાપારની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જર્મની અત્યારે યુરોપમાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે અને આગામી સમયમાં આંકડાને વધુ ઊંચાઈએ લઈ જવા માટે બંને દેશો કટિબદ્ધ છે. ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન અને નવીનીકરણ ઉર્જાના ક્ષેત્રમાં જર્મનીની તકનીકી કુશળતા અને ભારતની વિશાળ બજાર શક્તિનો સમન્વય કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશોએ પરસ્પર કાયદેસરના સ્થળાંતર અને કૌશલ્ય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પણ ચર્ચા કરી હતી. અવકાશ ક્ષેત્રે સંયુક્ત ઉપગ્રહ પ્રક્ષેપણ અને ડેટાના આદાન પ્રદાન માટેની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે, જે ભવિષ્યના વૈજ્ઞાનિક સંશોધનો માટે પાયારૂપ સાબિત થશે. વિદેશ મંત્રાલયે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મુલાકાતથી સંરક્ષણ, તકનીકી અને આર્થિક ક્ષેત્રમાં ભારત જર્મનીની ભાગીદારી વૈશ્વિક સ્તરે એક આદર્શ સ્થાપિત કરશે. रिन्यूएबल एनर्जी के क्षेत्र में भारत और जर्मनी की प्राथमिकताएं समान है. इसमें सहयोग को बढ़ाने के लिए हमने इंडिया जर्मनी सेंटर ऑफ एक्सेलेंस स्थापित करने का निर्णय लिया है. ये नॉलेज, टेक्नोलॉजी एंड इनोवेशन का साझा मंच बनेगा. हम क्लाइमेट, एनर्जी, अर्बन डेवलपमेंट और अर्बन मोबिलिटी जैसे क्षेत्रों में मिलकर नई परियोजनाओं को आगे बढ़ा रहे हैं. ग्रीन हाइड्रोजन में दोनों देशों की कंपनियों का नया मेगा प्रोजेक्ट भविष्य की ऊर्जा के लिए एक गेम चेंजर साबित होगा. One of the things that has been a high point in the relationship in recent years is the people-to-people relationship. The growing Indian expatriate community in Germany, including students. There are today nearly 60,000 students in Germany and nearly 300,000 people of Indian origin in Germany, a number that has grown quite significantly in just the last half a dozen years or so. And it was heartening to hear Chancellor Merz extend a hearty welcome to this expatriate community, to Indian students, to skilled workers from India, given the fact that they complement the needs that German society, German business and the German economy have at this point in time.